હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે છૂટી એવી લાપસી બનાવીએ. નવરાત્રિના નિવેદ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આ લાપસી વેલણના મદદથી આપણે બધાના ઘરે બનતી જ હોય છે. તો ચાલો આ એકદમ સહેલી રીતથી બની જતી વેલણના મદદથી બનતી લાપસીની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે સરસ મજાની લાપસી, વેળાની લાપસી બનાવવાની છે. તો આપણે જ્યારે નવરાત્રિમાં નિવેદમાં આપણે લાપસી બનાવી છીએ કે ભાઈ ક્યારેક આપણે શુભ પ્રસંગમાં પણ લાપસી બનાવી છીએ. તો એ લાપસી કેવી રીતે બને છે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું. તો એના માટે છે ને મેં કરકરો ઘઉંનો લોટ લીધો છે. તો આ થોડો કરકરો લોટ હોય છે. તમે લાડવા, લાપસી કે ભાખરી આ લોટની જ થાય છે. અને એક વાટકો લીધો છે તો અડધો વાટકો ગોળ લેશું અને એક વાટકો આપણે પાણી લેશું. આ માપથી આપણે સરસ મજાની વેળાની લાપસી બનાવીશું. તો લાપસી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ શેકવાનો છે. તો આ લોટ છે ને કરકરો એને આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું, કોઈ પણ, એટલે ચોટે નહીં. આનેથી છે ને આપણે ધીમા તાપે થોડો કોરો કોરો શેકી લઈશું. તો મેં છે ને ગેસ ચાલુ કરી દીધો છે અને ધીમા તાપે આપણે સરસ શેકી લઈશું. આપણો લોટ છે ને પ્રોપર સરસ શેકાઈ ગયો છે. તો આનો કલર બહુ ચેન્જ નહીં કરવા દેવાનો, લાઇટ જ કરવાનો, પણ સુગંધ સરસ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. આ લોટને છે ને આપણે ગેસ બંધ કરીને એક પ્લેટમાં લઈ લઈશું. આ લોટમાં છે ને આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને મણ દેશું. અત્યારે છે ને લોટ થોડો ગરમ છે, હમણાં થોડો ઠંડો થઈને પછી આપણે હાથથી સરસ ચોરી લઈશું. આપણે છે ને બધા પ્રોપર લોટમાં આપણે સરસ મજાનું આપણે તેલનું મિશ્રણ દઈ દીધું છે આ રીતે. હવે છે ને આપણે લાપસી બનાવીએ. હવે આપણે છે ને લાપસી બનાવવાની છે. તો એના માટે મેં એ જ તપેલું લીધું છે, એલ્યુમિનિયમનું જાડું. જાડા વાસણમાં હંમેશા કરવાની એટલે આપણી લાપસી છે ને ચોટે નહીં. આપણે છે ને 1 વાટકી પાણી લીધું હતું, એ જ પાણી આપણે એડ કરી દઈશું. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગોળને એડ કરી દઈએ. ગોળને છે ને આપણે સાવ ઓગાળવા દઈશું, એકદમ પાણી જોડે આપણો ગોળ ભરી જાય. આપણી પાણીમાં છે ને ગોળ એકદમ સરસ પીગળી જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવા દેશું. હવે છે ને આપણું પાણી ઉકળી ગયું છે અને ગોળ પણ એકદમ ઓગળી ગયો છે પાણીમાં. તો હવે આ લોટનું મિશ્રણ છે ને એને આપણે એડ કરી દઈએ. અંદર છે ને આ રીતે 2 ખાડા પાડી દઈશું અને ગેસની આંચ છે ને ધીમી કરી દઈશું અને ઢાંકી દઈશું ઉપર. હવે ઢાંકીને છે ને 2 મિનિટ સુધી આ રીતે ધીમા તાપે ચડવા દઈશું લાપસીને. હવે છે ને આપણે 2 મિનિટ ચડવા દીધી છે. હવે છે ને આપણે ખોલીને ચેક કરી લઈએ. હવે છે ને લાપસીને આપણે હલાવી લઈશું. જો આ સ્ટેજ ઉપર તમને એમ લાગે કે મારી લાપસી ચીકણી લાગે છે કે પાણીનો ભાગ વધારે લાગે છે તો તમે કોરો લોટ પણ એડ કરી શકો અંદર. હવે છે ને આપણે 1 ચમચી ઘી એડ કરશું અંદર. હવે છે ને આપણે ગેસ ચાલુ છે અને એની ઉપર લોટી મૂકશું અને એની ઉપર આપણે તપેલી મૂકી અને ઢાંકી દઈશું. પાછી વરારે 5 મિનિટ ચડવા દઈશું આપણે.
5 મિનિટ છે ને આ રીતે આપણે ચડવા દઈશું ધીમી આંચ ઉપર. આપણે છે ને 5 મિનિટ વરાળમાં થવા દીધી હતી અને પાછી આપણે હલાવી લઈશું. એકદમ તરત જ છૂટી છૂટી થઈ ગઈ છે અત્યારથી જ. આ લાપસીને છે ને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આપણી આ લાપસી છે ને ગરમ ગરમ છે તાજી આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અને તમે જોયું તપેલામાં ચોટી પણ નથી જરાય, કેમ કે આપણે નીચે લોઢી રાખી હતી ને એટલા માટે ન ચોટે અને એકદમ સરસ આપણો લોટ પણ પાકી જાય. આપણી લાપસી બની ગઈ છે તો આપણને એમ લાગે કે ગોળનો ભાગ ઓછો લાગે છે, મીઠી ઓછી થઈ ગઈ છે. તો અત્યારે છે ને જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે આપણે 1 ચમચી દળેલી ખાંડ એડ કરવાની અને 1 ચમચી આપણે ઘી એડ કરશું. હવે છે ને આ ઘી છે ને એ એકદમ આપણે ચોરી લઈશું આ રીતે. ગરમ ગરમ છે ને એટલે તરત જ ઘી આપણું ઓગળી જશે. તમે જોઈ શકશો એકદમ છૂટી અને સરસ આપણી લાપસી તૈયાર થઈ છે પરફેક્ટ માપ સાથે. આપણે છે ને એકદમ સરસ સહેલી રીતથી સરસ મજાની છૂટી એવી વેણા લાપસી બનાવી છે. તો જો મારી આ વેણા લાપસીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ છૂટી એવી સરસ લાપસીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.